બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસમાં ભડકો થયો છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના કાર્યક્રમ પૂર્વે જ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક ડખો સપાટી પર આવ્યો છે. આજે યોજાયેલી મહત્વપૂર્ણ કારોબારી બેઠકમાં પૂર્વ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ સહિત અંદાજે 70 જેટલા આગેવાનો ગેરહાજર રહેતા રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. ખાસ કરીને કૌશલ પટેલની નિમણૂકને લઈને કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે નારાજ કાર્યકરોને મનાવવાના પ્રયાસોની ખાતરી આપી છે, પરંતુ સામી બાજુ પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે ચીમકી ઉચ્ચારી છે કે જો કાર્યકરોની નારાજગી દૂર કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીઓ અને પક્ષના કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવશે. ચૂંટણી ટાણે જ સર્જાયેલી આ જૂથબંધી કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની છે. આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય જિલ્લાની કારોબારીની બેઠક હતી. એમાં પ્રભારીશ્રીઓ અને જિલ્લાના આગેવાનો હાજર હતા, પણ એવા સમાચાર મળ્યા છે અત્યારે કે એમપી સાહેબ અને ધારાસભ્યશ્રીઓ આ બેઠકમાં હાજર નહોતા. અમે પણ અમારો જે સંકલ્પ અમે લીધેલો છે કે જે રીતે પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખે જે રીતે મનમાની રીતે એમને શહેરના પ્રમુખને મૂકવામાં આવે છે એમનો અમે વિરોધ અગાઉ પણ કર્યો છે અને આજે પણ અમારો વિરોધ હજુ સતત ચાલુ છે. આજની અમે કારોબારીમાં અમારા તમામ 70 જે સભ્યોએ સહીઓ કરી છે એ લોકોએ તમામે આ બહિષ્કાર કર્યો છે અને આવનારી ચૂંટણી હોય કે આવનારા બીજા પણ પ્રોગ્રામ હોય ત્યાં પણ અમે બધા અમારી એકતા શહેરના કાર્યકરોની એકતા અમે અખંડ રહેશે અને આવનારા કાર્યક્રમો જે પણ હશે એમાં પણ વિરોધ કરીશું. કંઈક સમાચાર એવા પણ છે કે અમિતભાઈ પણ પોતે કાલે આવી રહ્યા છે, અમારા પ્રદેશ પ્રમુખ. તો અમને જો એ મંત્રણા કરવા માગતા હશે તો અમે એમની સાથે મંત્રણા કરવા તૈયાર છીએ, પણ અમે પાર્ટીના હિતની જ વાત કરીએ છીએ. અમે પાર્ટીનો વિરોધ નથી કરતા, અમારે પાર્ટીની કાર્યપદ્ધતિનો વિરોધ છે, એ જ અમે કહેવા માંગીએ છીએ. આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની એક મહત્વની કારોબારી બેઠક હતી. આ બેઠકની અંદર આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી છે. આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા કરવામાં આવી છે. જે પણ ઉમેદવાર થાય એને જે ડોક્યુમેન્ટની જરૂર હોય કે જે પ્રક્રિયા હોય એમાં કઈ રીતે આગળ વધવું એના માટેની એક સૂચનાઓ આપવા માટે બેઠક, આગામી સમયમાં જે સેન્સ પ્રક્રિયા દરેક તાલુકામાં કરવાની છે એની ચર્ચા કરવા માટે આજની બેઠક રાખવામાં આવી છે. દેખો, એક પ્રક્રિયાનો ભાગ છે. મોટા ભાગના લોકોને ચાન્સ મળ્યો છે. જેટલા પણ શહેરના દાવેદારો હતા એ ક્યાંક ને ક્યાંક ભૂતકાળની અંદર ક્યાંક ને ક્યાંક સંગઠનની અંદર દરેકને ચાન્સ મળ્યો છે અને સામાજિક સમીકરણના આધારે અલગ અલગ સમાજના આખા જે કહેવાય કે સંયુક્ત બનાસકાંઠા જિલ્લામાં તમામ સમાજનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ એની અંદર ભાગરૂપે ક્યાંક 19-20 હોઈ શકે, પણ એક પ્રક્રિયાની અંદર ભાગ લઈને જે લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે એની અંદર સામાજિક સમીકરણના આધારે આખી પ્રક્રિયા કરવામાં આવી છે અને નિમણૂક કરવામાં આવી છે. અને આગામી સમયમાં નગરપાલિકા ચૂંટણી પણ અમે શું સાથે મળીને કોઈ નારાજ હશે એને પણ મનાવીને સાથે મળીને ચૂંટણી લડશું. નહીં, આજે તો એક લિમિટેડ જે આગેવાન છે એમને જ બોલાવ, કોઈ સભા સ્વરૂપે હતી ને કે સમગ્ર જે લિમિટેડ જે અપેક્ષિત લોકો છે એમને જ આ મિટિંગની અંદર આમંત્રણ આપવામાં આવ્યું છે. કોઈ કશું બોલ્યું જ નહીં. નજીકથી ઝૂમ કરીને લઈને જે પીઢ નેતાઓ કે જે કાયમી કોંગ્રેસી છે, ચુસ્ત કોંગ્રેસી છે, જે સીટની બહાર છે, તો એવા લોકોને આમંત્રિત. મને અબ્દુલભાઈ ચૌધરી સિનિયર આગેવાન છે, બેચા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને 2 વખત જિલ્લા પંચાયત તાલુકાના નીચેના જે અમારો અભ્યાસ એનો તમારી તારીખ સમય આપી દેજો. 2-3 દિવસમાં પ્રોગ્રામ પૂર્ણ કરવાનો. ની અંદર 9 તાલુકો બન્યો છે અને સિરોહીમાંથી મૂક્યા છે.
ચોથાના અમીરગઢમાં એકતાબેન પટેલ તેઓ કોઈ કશું બોલ્યું જ નહીં. બે દિવસ કે 4 દિવસ આગળ પાછળ તારી પર ગાય થવાનું ફોનનો વિતરણ કરવાનું 2 જગ્યાએ ફક્ત તાલુકા શહેરમાં ઘણી જગ્યાએ બાકી છે વાત કરું હવે સામાન્ય સ્ત્રી આવી છે સામાન્ય સ્ત્રીમાં હાલ જાહેરમાં સૂચન કરવામાં આવ્યું નથી એ સૂચન તમે નીચે બેસીને કમિશનર ઓફિસમાં તો કરજો જાહેરમાં બેન કે તે આપણે ચૂંટણી કેવી કરી શકીએ ચૂંટણીના મેદાનમાં જવાનું તૈયારી હોવી જોઈએ એના ભાગરૂપે